કરી દીધા. શિવજી સહસ્ત્રાચાર ચક્રમાં અહીં ઉપર બિરાજમાન છે અને આપણી કુંડલીની શક્તિ નીચે છે. આ કુંડલીની શક્તિને જાગૃત કરવા આપણે શારીરિક શક્તિ દ્વારા એની ઉત્તેજન કર્યું, શિવ તાંડવ દ્વારા એનું ક્લિન્ઝિંગ કર્યું. હવે એને બેલેન્સિંગ કરવાનું કે એને ધીમે રહીને હવે એ જ રાગમાં, અત્યાર સુધી વેવ્સ બધી બાજુ ફરતા હતા, હવે એકને એક ચેનલના માધ્યમથી હરેક ચક્રની ઉપર ધીમે 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 આપણે એ શક્તિને શિવજીની સાથે મેળવવાની છે. ફક્ત શિવ પણ નહીં, ફક્ત શક્તિ પણ નહીં. શિવ અને શક્તિનું મિલન જ્યારે થશે ત્યારે આપણે જીવનમાં આગળ વધી શકીશું. તો શિવજીની પ્રસ્થાપના કર્યા પછી શક્તિની ઉપાસના દ્વારા શક્તિનું ઉદ્વગમન કરાવતા કરાવતા એનું બેલેન્સિંગ કરતા કરતા એ શક્તિને આપણે ઉપર સુધી લઈ જઈશું, જે મનને મંગલ બનાવે, દિલને દિવ્ય બનાવે અને જીવનને રમ્ય બનાવે. એ જ સાચા અર્થમાં મંદિર. આ શરીર એક મંદિર છે, આ દેહ જ દેવાલય છે, દેહ જ શિવાલય છે. તો એને આપણે દેવાલય કેમ બનાવીએ? આઈએ સબ મિલકે મૂલાધાર ચક્રમાં જે કુંડલીની શક્તિ છે એ ઉપર ગુદામાર્ગને ઉપર નીચે કરીશું. ફક્ત મુદ્રા, ધ્યાન મુદ્રામાં ઉપર શક્તિ, આંખો બંધ, મન સહજ, મુખ પર પ્રસન્નતાનો ભાવ. ગુદામાર્ગને ઉપર ખેંચીશું. ફક્ત સંકોચન વિસ્તરણ, શક્તિને ઉદ્વગમન આપવાનું છે, નીચેનું દ્વાર બંધ કરતા અને એનો એ જે તત્વ છે, પૃથ્વી તત્વ છે, જેનું મૂલાધાર ચક્ર બ્લોકેજ હોય, એને દેવત્વની પ્રાપ્તિ નથી થતી, એને અર્થ ઉપાર્જન નથી કરી શકતો. તો એના માટે જાગૃત કરવા માટેનો મૂળ મંત્ર છે. હરેક ચક્રના મંત્ર અલગ અલગ છે. તો એનો મૂળ મંત્ર છે લમ 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 લમ. નીચેના મૂળ બંધને આપણે ખેંચીશું, એની સાથે લમનું ઉચ્ચારણ કરીશું. આંખો બંધ, મન સહજ. લમ 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 શક્તિનું ઉદ્વગમન થઈ રહ્યું છે. મૂલાધાર ચક્ર બેલેન્સ થવાથી આપણી અંદર નિશક્તિ જાગૃત થશે. આ ચક્રને આપણે વાસના ચક્ર, સેક્સ ચક્ર પણ કહીએ છીએ, જેના દ્વારા આપણે જીવનમાં આગળ વધવાનું છે. કામ એક એવી શક્તિ છે, વિદ્ય એક એવી શક્તિ છે કે જેમાંથી નવા જીવનનું નિર્માણ થઈ શકે છે. આનો કલર રેડ છે. આંખો બંધ કરીને તમે લમ કરતા જશો તો લાલ પ્રકાશ આપની અંદર, અને આ બ્લોકેજ થાય છે જે હંમેશા ડરતા રહેતા હોય. તો આ ચક્ર જાગૃત થવાથી અભયમ સત્વ સંસ્કૃતિ, અભયનો ગુણ આવશે, નિડરતાનો ગુણ આવશે. તો લો લમ 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 લમ. આ કાર્ય શક્તિને હવે કાર્ય ઉર્જામાં રૂપાંતર કરીશું. એ જે શક્તિ છે, શક્તિનું ઉર્જામાં રૂપાંતર કરીશું. જે કામ શક્તિ છે એને કામ ઉર્જામાં રૂપાંતરિત કરીશું.
લમ 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 આ કામચક્ર બ્લોકેજ થવાથી આપણે કેટલાય એવા આપણને ગિલ્ટી થાય એવા કર્મ કર્યા. તો તેથી સ્વાધિષ્ઠાન ચક્રને જાગૃત કરવાનો છે. શક્તિ ઉપર જઈ રહી છે, અનુભવ કરો. સેક્સ્યુઆલિટીના અનેક અપરાધ ભાવનાથી આપણું સ્વાધિષ્ઠાન ચક્ર બ્લોકેજ થઈ ગયું છે. તો એને ખોલવા માટે આનંદની લાગણી અનુભવો. આનંદ સાથે એ કામ ઉર્જાને ઉપરની તરફ લઈ જાઓ. એની સાથે ઓરેન્જ કલર અને જલ તત્વ જોડાયેલો છે. જલ માને પ્રેમ. વાસનાથી વાસુદેવ સુધી, કામથી રામ સુધી, સંભોગથી સમાધિ સુધી શક્તિનું ઉદ્રોગમન, શક્તિનું રૂપાંતરણ ઉર્જામાં થઈ રહ્યું છે. અને સ્વાધિષ્ઠાન ચક્ર હવે કપાલભાતિ કરતા હોય તે રીતે એ શક્તિને, જે શક્તિ મૂલાધાર ચક્ર દ્વારા ઉપર આવી એ શક્તિને હવે કપાલભાતિના માધ્યમથી મૂળ મંત્ર છે વમ 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 મૂલાધાર ચક્ર જાગૃત થશે તો અન્નમય કોષ જાગૃત થશે અને પ્રાણમય કોષ જાગૃત થવાથી સ્વાધિષ્ઠાન ચક્ર જાગૃત થશે. નાભીની નીચે સ્વાધિષ્ઠાન ચક્ર પર ધ્યાન આપતા વમ 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 શક્તિનું ઉદ્ગમન થઈ રહ્યું છે. નાભી પાસે મણિપુર ચક્ર એ વધારે પડતું દુઃખ, રંજ કે શોક આપણા જીવનમાં આવે ત્યારે આ મણિપુર ચક્ર બ્લોકેજ થઈ જાય છે. એ અગ્નિ તત્વ સાથે જોડાયેલું છે. 5 તત્વો આપણા હરેક ચક્રોમાં અલગ અલગ રૂપે અગ્નિ તત્વને જાગૃત કરવા માટે મનોમય કોષની ઉપાસના. હવે વમથી મણિપુર ચક્ર એ માટે એનો મૂળ મંત્ર છે રમ ર રમ 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 આગળથી ફરીથી પાછા પેટને ફેલાવો. રમ 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 હવે આ શક્તિનું ઉદ્ગમન થઈ રહ્યું છે. જે આપણને ભયની લાગણી હતી એ દૂર થઈ ગઈ છે. મૂલાધાર ચક્ર બેલેન્સ થવાથી નિડરતાનો ગુણ, સ્વાધિષ્ઠાન ચક્ર બેલેન્સ થવાથી આપણને આનંદની લાગણી, આપણા જીવન જીવવાનો આનંદ આપણને આવી રહ્યો છે. મણિપુર ચક્ર બેલેન્સ થવાથી જે આપણને લાજ, લજ્જા, શરમની જે એક ભાવના હતી કે મેં જીવનમાં ખોટું કર્યું, હવે જીવન પૂરું થઈ ગયું, એ લજ્જાની લાગણી, રંજની લાગણી, દુઃખની લાગણી એ
આપણે હવે વધારે દૂર કરવા માટે અને બેલેન્સ કરવા માટે અનાહત ચક્ર બંને હાથો ઉપર રાખી બંને હાથને ઉપર રાખી અનાહત ચક્ર માટેનો મૂળ મંત્ર છે યમ 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 આ ચક્રને અસર થવી જોઈએ યમ 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 વિશ્વ ચેતનાને નિમંત્રણ આપીશું આત્મ ચેતનામાં પરિવર્તન કરવા માટે યમ યમ Yum. Yum. યમ Yum. યમ Yum. યમ યમ હૃદય ચક્ર જાગૃત થશે વિજ્ઞાનમય કોષ જાગૃત થશે યમ 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 બંને હાથને આગળ હૃદયની આગળ લઈ લઈશું યમ 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 શક્તિનો ઉદ્ભવરણ થઈ હવે વિશુદ્ધિ ચક્ર પાસે એ શક્તિનું ઉદ્ભવગમન થઈ રહ્યું છે અનુભવ કરો કુંડલીની શક્તિ ઉપર જઈ રહી છે જમણા હાથને ગળામાં આગળની ભાગે રાખો અને ડાબો હાથ ગળાની પાછળ રાખો હલકા હાથે અનુભવ કરશો એની સાથે અહીંયા લીલા કલરનો બ્લુ કલરનો પ્રકાશ તમને દેખાશે આંખો બંધ કરી જ્યારે વિશુદ્ધિ ચક્રને બેલેન્સ કરીશું એની સાથે આકાશ તત્વ જોડાયેલું છે તો આકાશ તત્વ સાથેનો મૂળ મંત્ર છે હમ 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 આ ચક્ર બ્લોકેજ હોય છે સતત અને સતત જુઠ્ઠું બોલવાથી અસત્ય બોલવાથી આ ચક્ર બ્લોકેજ થાય છે આ ચક્રને જાગૃત કરવા માટે સત્યનું અનુસરણ અનુદ્વેગકરણ વાક્ય સત્યમ પ્રિયમ હિતમ ચેય હમ 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 દિવ્યાનુભૂતિ થશે વિશુદ્ધિ ચક્ર જાગૃત થશે ત્યારે વાક સિદ્ધિ મળશે જે આપણે બોલશું એ સત્ય બનશે જેને વાક સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ દુનિયામાં દરેકને માનીતો થાય છે દરેકને એની વાતો સાંભળવા ગમે છે જેની જે વેદનાને જીરવી જાણે એની વાણી વેદ બને અને જે શોકને બચાવી જાણે એની વાણીમાંથી શ્લોક પ્રગટે હમ 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 હમ
બે શક્તિનો ઉદ્ભગમન આજ્ઞા ચક્રમાં ઉપર થઈ રહ્યું છે. ફક્ત જમણા હાથ નહીં, પહેલી આંગળીને તર્જનીને બે ભ્રમરોની વચ્ચે આંખો બંધ. આજ્ઞા ચક્ર આપણને ખબર નથી પડતી, ધંધો સહન કરવાની તાકાત આપણામાં રહેતી નથી. વારંવાર આપણને ગલતફહેમી થઈ જાય છે. ભ્રાંતિ, મિથ્યાભિમાનમાં આપણે જ્યારે રાખતા હોય છે ત્યારે આ આજ્ઞા ચક્ર બ્લોકેજ થાય છે. અને આજ્ઞા ચક્ર બેલેન્સ કરવાથી વાયલેટ કલર અંતઃપ્રેરણા, અંતઃપ્રજ્ઞા જાગૃત થાય જેની, અને એનું મહાતત્વ છે પંચ તત્વથી પણ ઉપર. બુદ્ધિ, મન, અહંકાર, ચિત્ત, આ પંચ મહાભૂતની પણ પર જઈને એ તત્વ આ ચક્રમાં રહ્યું છે. અને આ ચક્ર સાથેનો મેઇન મંત્ર છે, મુખ્ય મંત્ર છે ઓમ. ઓમ ઓમ લોક રાખી ફક્ત બંને અંગૂઠાને ભેગા કરી આ મુદ્રામાં જીભને તાળવા પર લગાવીશું. જીભને તાળવા પર લગાવેલી રાખી નજર ઉપરની તરફ કરીશું. ઉપરની તરફ, ભ્રુકુટી તરફ નજર કરી સતત અને સતત પ્રભુ શક્તિપાત કરી રહ્યા છે. પ્રકૃતિ આપણી ઉપર શક્તિપાત કરી રહી છે. એક ધારો ઉપર જોતા સફેદ પ્રકાશ દેખાશે. ઉપરની તરફ નજર, એક અનોખી ઉર્જા, અનોખી શક્તિ આપણી અંદર પ્રવાહિત થઈ રહી છે. પ્રવાહિત થઈ જાઓ. એનો મૂળ મંત્ર છે શિવોહમ. જ્યારે આપણું હરેક ચક્ર જાગૃત થઈ જાય, બેલેન્સ થઈ જાય, ત્યારે આપણી અંદર એક અસ્મિતા નિર્માણ થાય. પણ અસ્મિતા આવી નિર્માણ થાય કે હું બીજાથી અલગ છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, કે હું મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત કંઈ જ નથી. હું તો ફક્ત શિવોહમ શિવોહમ શિવોહમ. તો એનો મૂળ મંત્ર જેટલી વાર ઉપર જોવા એટલી વાર જોવો, પછી આંખ બંધ કરી દો. એક અનોખો જીવન રસ, દિવ્ય રસ તમારી અંદર ઉત્પન્ન થવા લાગશે. શિવોહમ મનની દિશા નિર્વિકાર થશે. આંખો બંધ.
નમે દ્વેષ રાગો નમે લોભ મોહ મને કોઈના પ્રતિ દ્વેષ નથી રાગ નથી ઈર્ષ્યા નથી કારણ કે હું મૂળ સ્વરૂપ જાણી ગયો છું હું ચિદાનંદ રૂપ શિવોમાં મારું મૂળ સ્વરૂપ છે શિવોમાં ચક્ર બ્લોકેજ એના લીધે થાય છે જેને લઘુતા ગ્રંથિ હોય ઇન્ફારિટી કોમ્પ્લેક્સ એને લઈને ઇન્ફારિટી કોમ્પ્લેક્સ થી આ ચક્ર બ્લોકેજ હોય છે તો એમાં સુપિરિયરિટી આપણી અંદર આપણે લાવીએ કે હું કોઈ એ કે નથી પણ હું તો શિવ તત્વ છું શિવો ભૂત્વા શિવમ યજેત રામો ભૂત્વા રામમ યજેત કૃષ્ણ ભૂત્વા કૃષ્ણમ યજેત સહસ્ત્રાચાર કમળ ખુલી રહ્યું છે ભગવાન શક્તિને અવતરિત કરવા માટે ભગવાન શિવજી આગળ હાથ કરીને શક્તિને હાથ પકડીને ઉપર ખેંચી રહ્યા છે અને હવે શિવોહમની ભાવના પણ તિરોહિત થઈ રહી છે એ શિવ રામ 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 કરતા મરા મરા એમ શિવોહમ 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 નો સતત જપ કરતા કરતા સોહમની ભાવના શિવોહમ તિરોહિત થઈને સોહમ 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 શાંતિથી બેસી જશો અને બંને હાથને સહસ્ત્રા ચક્ર પર કમળના ફૂલની જેમ બંને હાથોને ઉપર રાખી કમળનું ફૂલ ખીલી રહ્યું છે સહસ્ત્રાચાર કમળ આપણું ઉપર ખીલી રહ્યું છે તો ખીલવાની ભાવના સાથે